રાજકોટમાં મહિલાના આપત્તિજનક વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતભરમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં જે મહિલાઓ સારવાર માટે હોસ્પિટલમાં આવતા હતા તેમના આપત્તિજનક વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા, જેમાં આ એક ટેલિગ્રામ ચેનલ છે અને આરોપીએ ટેલિગ્રામ ચેનલમાં આપત્તિજનક વિડીયો આ કન્ટેન્ટ તરીકે વેચતા હતા અને બદલામાં પૈસા મેળવતા હતા। આ ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસમાં જોડાયા બાદ મહત્વની સફળતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમને હાથ લાગી છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા રાજકોટની પાયલ હોસ્પિટલના એક CCTV ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, જે વિડીયો ખૂબ જ ચોંકાવનારા હતા। જે મહિલાઓ ત્યાં સારવાર માટે આવતા હતા તે મહિલાઓના આપત્તિજનક વિડીયો છે તે વાયરલ થયા હતા, આને લઈને ખળબળાહટ મચી ગયો હતો। આ ઘટનાના સંદર્ભમાં રાજકોટ ખાતે ગુનો પણ નોંધાયો છે। આ મામલાની ગંભીરતાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમને પણ સોંપી છે અને આમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે આ બાબતે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી, ત્યારે આ આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના હોવાની વિગતો સામે આવી છે અને તેઓ દ્વારા આ પ્રકારે ડિફોલ્ટ જેમ CCTV હોય, જે નબળા પાસવર્ડવાળા CCTV હોય તેવી જગ્યાએ હોસ્પિટલ, મોલ, પબ્લિક ટોયલેટ, શોપિંગ સેન્ટર, જે ચેન્જીસ રૂમ હોય તેવા જગ્યાએ જ્યાં મહિલાઓનું વધારે પ્રમાણમાં ટ્રાફિક હોય તે જગ્યાએ આ નબળા CCTV કેમેરાને હેક કરી લેતા હતા અને ત્યારબાદ આ આપત્તિજનક વિડીયો છે તે મેળવીને એક ટેલિગ્રામ ચેનલ આરોપીઓએ બનાવી હતી ને આ ટેલિગ્રામ ચેનલમાં તેઓ દ્વારા આ કન્ટેન્ટ મૂકવામાં આવતા હતા અને તેના બદલામાં પૈસા પણ મેળવવામાં આવતા હતા, જેમાં આ વેચાણ છે તે આરોપીઓ વિડીયોના કરતા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। આમાં એક લાતુર, સાંગલી અને પ્રયાગરાજ આમ અલગ અલગ જગ્યાથી 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી છે પ્રજ્વલ અશોક તેલી, જે માસ્ટર માઇન્ડ હોવાનું હાલ કહેવાય રહ્યું છે। સાથે જ વ્રજ રાજેન્દ્ર પાટીલ, જે સાંગલીનો રહેવાસી છે, ચંદ્રપ્રકાશ ભીજ, જે પ્રયાગરાજનો રહેવાસી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે। આમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર ક્રાઇમની 4 જેટલી ટીમો છે તે અલગ અલગ રીતે આરોપીઓને પકડવા માટે તેમણે 3000 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ આ લોકોને પકડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવીને આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંગલ, તે સાંભળી લો। સર, રાજકોટમાં એક હોસ્પિટલનો વિડીયો જે સોશિયલ મીડિયા એટલે યુટ્યુબ ચેનલ ઉપર વાયરલ થયેલ, જે ખૂબ જ સેન્સિટિવ અને ગંભીર મુદ્દો હતો, તેને લઈને અત્યાર સુધીમાં કેટલા આરોપીઓ રાઉન્ડઅપ થયા છે, કયા પ્રકારની આખી ગેંગ જે સક્રિય હતી? પરમ દિવસે એક વિડીયો વાયરલ થયા હતા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ્સ ઉપર। અમારા સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જો કાર્યરત છે અમદાવાદ સિટીમાં, એનો જ્યારે ધ્યાન પર આવ્યો કે એવા ટાઈપનો કોન્ટ્રોવર્શિયલ અને પ્રાઇવેસીનો ભંગ કરતા વિડીયો છે, તો તાત્કાલિક અસરથી DCP સાયબર श्रीमती लवीना सिन्हा, ACP साइबर हार्दिक माकड़िया और DCP क्राइम श्री अजित राजियन के साथ चर्चा करके इमीडिएटली FIR दाखिल की गई, क्योंकि જ્યારે આ FIR દાખિલ થઈ ત્યારે ખબર ન હતી કે આ વિડીયો ક્યાંનો છે। પછી ખબર પડી કે આ રાજકોટનો વિડીયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે, પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે। રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંનો CP સાહેબ અને DCP ક્રાઇમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી
અને ત્યાંનું જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોગ જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનું એનો 3 મહિનાનો ડાટાબેઝ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો. રાત્રે આ ડાટાબેઝ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર, લાતુર, સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે. તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી. કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જેવી કે પ્રયાગરાજ, લાતુર, સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ. ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ 3 જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં 3 આરોપીનો અટક કરવામાં સફળતા મળી. આ 3 આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે. આ મેઇન માસ્ટર માઇન્ડ છે. છેલ્લા 1 વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટીલ સાંગલીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે. આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટીલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માંગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો. અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો પર આ વિડીયો વાયરલ થયેલા. આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે. કાલે બપોર સુધી અહીંયા આવી જશે. આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે, અટક કરવામાં આવશે. અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને એટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સે ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે. અને આ કોનસે હોસ્પિટલનો કોનસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે. એની પૂછપરછમાં ખુલાસો થશે. હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ, CDR, IPDR બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે. આ એને જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો કેમેરાનો ફૂટેજ લેતા હતા, આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવે પછી અમે વિગતવાર જણાવવામાં આવશે. 1 વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો. 2 જણા 12મી પાસ છે અને એક PTC પાસ છે. એટલાન્ટા, US. અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે. રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે. અને હું એક ચીજ ઓર જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની આ નથી નીકળ્યું. અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇસ્યુ છે અને HM સાહેબ, DG સર અને CP સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મીટિંગ રાખવામાં આવશે અને આ લોકોનો પણ સાયબર સિક્યોરિટીનો કેટલા મહત્ત્વ છે આ વિષય ઉપર એક સેમિનાર કરવામાં આવશે. We have asked price of each video. Price of each video. Have you been able to trace the money trail? Where is the money going? Is it going to the hackers sitting, beyond international borders? Yeah, it is domestic. First query that we have asked from the health department whether they can put it in the labor room or not. Once we get
रिप्लाई फ्रॉम देम, देन वी कैन एक्ट ऑन इट। सेकंड, कितना पैसा ट्रांजैक्ट हुआ है, उसके यूपीआई ट्रांजैक्शंस में काफ़ी पैसा आया है, और अब वो जो बात है कि आगे हैकर्स को कितना देता है और किस मोड में देता है, दैट वी हैव टू इंटेरोगेट एंड देन वी कैन कम टू द कंक्लूजन। एक वीडियो का 2000 रुपया दे आर चार्जिंग एंड डिपेंडिंग अपॉन द वीडियोस, क्योंकि कुछ शॉप्स का है, कुछ अलग अलग प्लाजाज का है या ऐसा मॉल्स का है, उसमें दे वर चार्जिंग अराउंड 800 to 1200 रुपीज़। और कोई इनडिसेंट वूमेंट, वो हाँ, वो डिपेंडिंग अपॉन द वीडियो एंड क्वालिटी एंड उस पर वो दे आर चार्जिंग। સર આજે આરોપીઓ ત્રણેય પકડાયા છે, ત્રણેય એક જ ગેંગના છે કે અલગ અલગ મતલબ રીતે ચલાવતા હતા? મેન જો છે આ પ્રજ્વલ તેલી છે, જો હેકર્સના ટચમાં હતા અને એના પાસે વધારે વિડીયોઝ છે। પછી એના અંડર આપણે કહીએ યા એના સાથે સંપર્કમાં 2 જણા હતા જો અલગ અલગથી યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ ચલાવતા હતા। જैसे कि આ જો સીપી મોંડા કરીને યુટ્યુબ ચેનલ છે જેના ઉપર વિડીયો અપલોડ થયો હતો, આ પ્રયાગરાજનો છે, અને ડેમોઝ ટેલિગ્રામનો જો ગ્રુપ છે, અને આ ગ્રુપમાં મોબાઈલ નંબર, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ, આ બધું વિગત આ રાજેન્દ્ર પાટીલ પ્રોવાઈડ કરાવતા હતા। નહીં, આ ટેલિગ્રામમાં પ્રાઇવેટ બી કોઈ જैसे માણસો છે જેને આ વિડીયો જોવાનો હોય યા તો આ પણ 2000 આપીને લઈ શકે છે। આ જો પ્રજ્વલ અશોક તેલી છે આ ફક્ત 12મી પાસ છે, અને પ્રજ રાજેન્દ્ર પાટીલ પણ 12મી પાસ છે, અને ચંદ્રપ્રકાશ કુલચંદ પીટીસી પાસ છે। આપે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, તેમણે મામલે ખુલાસો કર્યો છે, અને એક એપ્લિકેશન છે તે એપ્લિકેશન થકી આ લોકો આખા સોફ્ટવેરને હેક કરતા હતા, અને રોમાનિયા અને આર્કટિક જે ઇન્ટરનેશનલ બોર્ડરથી ટેલિગ્રામના માધ્યમથી ત્યાંના હેકર્સ સાથે આરોપીઓ જોડાયેલા હતા, અને છેલ્લા 1 વર્ષથી આ લોકો આ રેકેટ ચલાવતા હતા અને પૈસા કમાવતા હતા। જે મામલાને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આરોપીઓની ધરપકડ કરીને તેમને અમદાવાદ લાવવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે, ત્યારે મહત્વના ખુલાસાઓ થઈ શકે છે, અને તેને લઈને તેઓ આગામી દિવસોમાં મીડિયાને પણ આ બાબતે જાણ કરશે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા